હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. અત્યારે આપણે અહીંયા સ્પોકન ઇંગ્લિશ સિરીઝનો ડે 21નો વિડીયો જોઈશું. ડે 1થી 20ના વિડીયો ઓલરેડી મેં ચેનલ પર મૂકી દીધા છે, તમે ના જોયા હોય તો જોઈ લેશો. બીજું મિત્રો, તમે અગર અમારી ચેનલ પર નવા છો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી આવનારા દરેક એજ્યુકેશનના વિડીયો તમને મળતા રહે. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. આજના વિડીયોમાં આપણે પાસ્ટ ટેન્સ મતલબ કે ભૂતકાળ વિશે જોઈશું. વર્તમાન કાળની જેમ ભૂતકાળને પણ 4 રૂપ હોય છે: પાસ્ટ, ઇન્ડેફિનિટ, અનિયત અનિશ્ચિત ભૂતકાળ. ગુજરાતીમાં ભૂતકાળના અંતમાં આ, એ, ઈ, થે, થી, થામાં હોય છે. અંગ્રેજીમાં પ્રત્યેક કર્તાની સાથે ચાહે તે એકવચન હોય કે બહુવચન ક્રિયાના બીજા રૂપનો પ્રયોગ કરવામાં આવે છે. નકારાત્મક વાક્યોમાં બધા કર્તાઓની જોડે ડીડ નોટ અને ક્રિયાના પહેલા રૂપનો પ્રયોગ કરવામાં આવે છે. પ્રશ્નવાચક વાક્યોમાં ડીડને વાક્યની પહેલાં લખીને પ્રશ્નાર્થ ચિહ્ન લગાડી દેવાય છે. અહીંયા જોઈશું. આઈ, વી, યુ, હી, સી, ધે રોટ અ લેટર. બરાબર. સેંગ અ લેટર કાં તો સેંગ અ સોંગ. પ્લેડ અ ગેમ અને વેન્ટ હોમ. તેનું વાક્ય બનશે: આઈ રોટ અ લેટર, વી રોટ અ લેટર, યુ રોટ અ લેટર, હી રોટ અ લેટર. એના પછી જોયું આઈ સેંગ અ સોંગ, વી સેંગ અ સોંગ, યુ સેંગ અ સોંગ. એના પછી આઈ પ્લેડ અ ગેમ, વી પ્લેડ અ ગેમ, યુ પ્લેડ અ ગેમ. એવી જ રીતે આઈ વેન્ટ હોમ, વી વેન્ટ હોમ, યુ વેન્ટ હોમ. આવી રીતે વાક્યો બને. નકારાત્મક વાક્યોમાં બનશે: આઈ ડીડ નોટ રાઇટ અ લેટર, વી ડીડ નોટ રાઇટ અ લેટર, યુ ડીડ નોટ રાઇટ અ લેટર, હી ડીડ નોટ રાઇટ અ લેટર. એવી જ રીતે આઈ ડીડ નોટ સિંગ અ સોંગ, વી ડીડ નોટ સિંગ અ સોંગ, યુ ડીડ નોટ સિંગ અ સોંગ. અને એવી જ રીતે આઈ ડીડ નોટ પ્લે અ ગેમ અને એવી જ રીતે આઈ ડીડ નોટ ગો હોમ. આ રીતે નકારાત્મક વાક્યો બને. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ નકારાત્મક પ્રશ્નવાચકમાં ડીડની સાથે આઈ, વી, યુ, હી, શી, ધે લાગે ને નકારાત્મક છે એટલે નોટ લગાડ્યું છે. હવે એના વાક્ય બનશે: ડીડ આઈ નોટ રાઇટ અ લેટર, ડીડ વી નોટ રાઇટ અ લેટર. એવી જ રીતે ડીડ આઈ નોટ સિંગ અ સોંગ, ડીડ વી નોટ સિંગ અ સોંગ. પછી એવી રીતે ડીડ યુ નોટ પ્લે અ ગેમ, ડીડ હી નોટ પ્લે અ ગેમ. એવી જ રીતે ડીડ સી નોટ ગો હોમ અને ડીડ ધે નોટ ગો હોમ. આ રીતે વાક્યો બને. આગળ જોઈશું પાસ્ટ કન્ટિન્યુઅસ. અપૂર્ણ ભૂતકાળમાં ક્રિયા ભૂતકાળમાં કાર્ય ચાલુ હોવાનું જ્ઞાન કરાવે છે. ગુજરાતી વાક્યોનો અંત આ કાળમાં રહ્યો હતો, રહી હતી, રહેતા હતામાં થાય છે. અંગ્રેજીમાં વાક્ય બનાવતી વખતે એક વચન હી, શી, ઇટની સાથે વોઝ અને ક્રિયાના પહેલા રૂપમાં આઈએનજી લગાડાય છે. બહુવચન આઈ, વી, યુ, ધે સાથે વેર અને ક્રિયાના પહેલા રૂપની સાથે આઈએનજી લગાડાય છે. નકારાત્મક વાક્ય વેર, વોઝની સાથે નોટ લગાડાય છે. પ્રશ્નવાચક વાક્યોમાં વેર, વોઝને વાક્યની શરૂઆતમાં લખીને અંતમાં પ્રશ્ન ચિહ્ન લગાડાય છે. તો જોઈશું. હી વોઝ રાઇટિંગ અ લેટર, સી વોઝ રાઇટિંગ અ લેટર, ઇટ વોઝ રાઇટિંગ અ લેટર, કાં તો રામ વોઝ રાઇટિંગ અ લેટર. એવી જ રીતે સિંગિંગ અ સોંગમાં પણ વાક્યો બને. આગળ જોઈશું. નેગેટિવ નકારાત્મક વાક્યોમાં બનશે: આઈ વોઝ રાઇટિંગ અ લેટર, યુ વોઝ રાઇટિંગ અ લેટર. આઈ વોઝ નોટ રાઇટિંગ અ લેટર, યુ વોઝ નોટ રાઇટિંગ અ લેટર. એવી જ રીતે વેર સાથે આઈ વેર નોટ રાઇટિંગ અ લેટર, યુ વેર નોટ રાઇટિંગ અ લેટર, કાં તો ધે વેર નોટ રાઇટિંગ અ લેટર. એવી જ રીતે બીજા વાક્યો પણ બને, જેમ કે સિંગિંગ અ સોંગ, પ્લેડ અ ગેમ, કાં તો ગોઈંગ હોમ. બરાબર. એ તમે જાતે બનાવી લેશો. આગળ જોઈશું. ઇરોગેટિવ નેગેટિવ નકારાત્મક પ્રશ્નવાચકમાં બનશે: વોઝ હી નોટ રાઇટિંગ અ લેટર, કાં તો વોઝ સી નોટ રાઇટિંગ અ લેટર, વોઝ ઇટ નોટ રાઇટિંગ અ લેટર, કાં તો વોઝ રામ નોટ રાઇટિંગ અ લેટર. સિંગિંગ પ્લેઇંગ ગેમમાં બી એવી રીતે બને. એકાદ વાક્ય બનાવીને બતાવું. વોઝ સી સિંગિંગ અ સોંગ, વોઝ ઇટ ગોઈંગ હોમ, વોઝ હી ગોઈંગ હોમ, કાં તો વોઝ શી રાઇટિંગ અ લેટર. ઓકે, આ રીતે વાક્યો બને. આગળ તમે જોઈ લેશો. સોરી, નકારાત્મક વાક્ય હતો, ફરી બનાવીને બતાવો. વોઝ હી નોટ સિંગિંગ અ સોંગ, વોઝ શી નોટ પ્લેઇંગ અ ગેમ, વોઝ ઇટ નોટ ગોઈંગ હોમ ને વોઝ હી નોટ રાઇટિંગ અ લેટર. ઓકે, નકારાત્મક વાક્ય છે એટલે નોટ લગાડજો. મારી મિસ્ટેક હતી, એના બદલ સોરી.
આગળ જઈશું વોઝ અને વેર. તો વોઝથી વાક્ય બનાવીશું. તો વોઝથી એક બે વાક્ય બને બધું. વોઝ આઈ નોટ સિંગિંગ અ સોંગ. વેર તો વેર યુ નોટ પ્લેઇંગ અ ગેમ. એના પછી વેર વોઝ વી નોટ ગોઈંગ હોમ. અને વેર આઈ પ્લેઇંગ વેર આઈ નોટ પ્લેઇંગ અ ગેમ. આ રીતે વાક્યો બને. બાકીના વાક્યો તમે બનાવી લેશો જાતે. પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં જોઈશું પૂર્ણ ભૂતકાળ. આ કાળમાં ક્રિયા કાર્યના થઈ ગયા પછીનું જ્ઞાન કરાવે છે. ગુજરાતી વાક્ય થઈ ચૂક્યું હતું, હતી, ચૂક્યા હતા થી પૂરું થાય છે. એક વચન અને બહુવચન બધા કર્તાઓની સાથે હેડનો અને ક્રિયાના ત્રીજા રૂપનો પ્રયોગ કરવામાં આવે છે. નકારાત્મક વાક્યોમાં હેડ નોટ લગાડાય છે. પ્રશ્નવાચકમાં હેડ શરૂઆતમાં લખીને અંતમાં પ્રશ્નવાચક ચિહ્ન લગાડાય છે. જેમાં આઈ, વી, યુ, ધે, હી, શી, રામ અને એ હેડ સાથે બને. તો પૂર્ણ ભૂતકાળના વાક્ય બનાવવાના છે. તો બનશે આઈ હેડ રાઇટિંગ અ લેટર, આઈ હેડ સેંગ અ સોંગ. એવી જ રીતે યુ હેડ રાઇટિંગ અ લેટર, યુ હેડ સિંગ અ સોંગ, દે હેડ પ્લેડ અ ગેમ, હી હેડ ગોન હોમ. કાં તો રામ હેડ ગોન હોમ. આ રીતે વાક્યો બને. આગળ જોઈશું નકારાત્મક વાક્યોમાં આઈ, વી, યુ, ધે, હી, શી, રામ સાથે હેડ નોટનો ઉપયોગ થાય અને નકારાત્મક બને. એક બે વાક્યો બનાવીએ આપણે. આઈ હેડ નોટ written a letter, we had not sang a song, they had not played a game અને he had not gone home. તો આ રીતે નકારાત્મક વાક્યો બને. આગળ જોઈશું ઇરોગેટિવ નેગેટિવ પ્રશ્નવાચક નકારાત્મક પણ પ્રશ્નવાચક. તો કઈ રીતે બનશે? તો બનશે હેડ આઈ written a letter, had we written a letter, had you sang a song, had they played a game, had he not gone home. ઓકે, મેં આગળ જે વાક્ય બોલ્યું એમાં નોટ લગાડી દેજો. મેં નોટ નહોતું લગાવ્યું, ફરી લગાવીને બતાવું. હેડ આઈ નોટ રિટર્ન અ લેટર, હેડ વી નોટ સેંગ અ સોંગ, હેડ દે નોટ પ્લેડ અ ગેમ. બરાબર. નકારાત્મક વાક્ય હોય એટલે નોટનો પ્રયોગ થાય મિત્રો. બરાબર છે. આગળ જોઈશું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં પૂર્ણાત્મક અપૂર્ણ ભૂતકાળ. આ કાળમાં ક્રિયાથી કાર્યના ભૂતકાળના રૂપમાં થઈને ભૂતકાળમાં જ રહેવાનું જ્ઞાન કરાવે છે. ગુજરાતી વાક્યોના અંતમાં રહ્યા હતા, રહી હતી, રહેતા હતા આવે છે. અંગ્રેજી વાક્યમાં હેડબીન અને ક્રિયાના પહેલા રૂપની સાથે આઈએનજીનો પ્રયોગ બધા જ વચનોમાં થાય છે. તે પ્રમાણે અપાયેલા નિશ્ચિત સમયના માટે સિન્સ અને અનિશ્ચિત સમય માટે ફોરનો પ્રયોગ થાય છે. પાછલા વિડીયોમાં આપણે આ જોઈ ગયા. નકારાત્મક વાક્યોમાં હેડ અને બીનની વચ્ચે નોટ લગાડાય છે. પ્રશ્નવાચક વાક્યોમાં હેડ વાક્યની શરૂઆતમાં લખીને અંતમાં પ્રશ્ન ચિહ્ન લગાડવામાં આવે છે. આગળ જોઈશું મિત્રો. તો અહીંયા આઈ, વી, યુ, ધેની સાથે હેડ બીન લાગશે. બરાબર છે. તો બનાવીએ આપણે. આઈ હેડ બીન રાઇટિંગ અ લેટર સિન્સ મોર્નિંગ. વી હેડ બીન સિંગિંગ અ સોંગ ફોર 2 months. 2 મંથથી સોંગ ગઈએ આપણે. સિન્સ મોર્નિંગ. હી, સી, ઇટ અને રામ સાથે લગાવીએ તો હી હેડ બીન પ્લેડ અ ગેમ ફોર 2 hours. સી હેડ બીન પ્લેડ અ ગેમ 2 hours. ઇટ હેડ બીન ગોઈંગ હોમ સિન્સ મોર્નિંગ. ઓકે, આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ. આગળ જોઈશું નેગેટિવ નકારાત્મક વાક્યો. આઈ, વી, યુ, ધે સાથે હેડ નોટ બીન લગાડીએ. બરાબર. તો વાક્ય બનશે આઈ હેડ નોટ બીન રાઇટિંગ અ લેટર, વી હેડ નોટ બીન રાઇટિંગ અ લેટર સિન્સ મોર્નિંગ, યુ હેડ નોટ સિંગિંગ અ સોંગ ફોર 2 hours. હી, શી, ઇટ અને રામ સાથે પણ હેડ નોટ બીન લાગે. તો હી હેડ નોટ બીન સિંગિંગ અ સોંગ સિન્સ મોર્નિંગ. સી હેડ નોટ બીન પ્લેડ અ ગેમ ફોર 2 hours. આ રીતે વાક્યો બનાવી શકાય. આગળ જઈશું ઇરોગેટિવ નેગેટિવ પ્રશ્નવાચક નકારાત્મકમાં હેડની સાથે આઈ, વી, યુ, ધેની સાથે નોટ બીન લાગે તો આપણે લગાવીએ. આઈ નોટ બીન રાઇટિંગ અ લેટર સિન્સ મોર્નિંગ, હેડ વી નોટ બીન સિંગિંગ અ સોંગ ફોર 2 hours, હેડ યુ નોટ બીન પ્લેડ અ ગેમ ફોર 2 hours. એના પછી શું હેડ હી નોટ બીન ગોઈંગ હોમ સિન્સ મોર્નિંગ. આવી રીતે વાક્યો બને. બાકીના વાક્યો તમે જાતે બનાવી લેશો.
આગળ જોઈશું. હવે નીચે ભૂતકાળના 4 પ્રકારના વાક્યો આપવામાં આવ્યા છે, એને ધ્યાનથી વાંચો અને યાદ રાખો. હું તમને વાંચી સંભળાવું છું, યાદ રાખશો. યાદ ના રહે તો ફરીથી વિડીયો જોઈ લેશો. પહેલું, હરી હેલ્પ્ડ મી અ લોટ. હરીએ મને ઘણી જ મદદ કરી. દે વેન્ટ સ્ટ્રેટ ધેર. તેઓ સીધા ત્યાં ગયા. ડીડ યુ નોટ લિસન ધી બેલ. શું તે બેલ ન સાંભળ્યો? ડીડ દે આસ્ક યુ યોર એડ્રેસ. શું એણે તને તારું સરનામું પૂછ્યું? ધે ડીડ યુ નોટ ગો ધેર. તમે ત્યાં કેમ ન ગયા? યુ ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. શું તમે સવારે સહેલ કરવા જાઓ છો? સાતમું, ડીડ સરલા નોટ વોશ હર ક્લોથ. શું સરલા પોતાના કપડાં નથી ધોતી? આઠમું કે જોશું. ડીડ રતન અબ્યુઝ મી બિફોર યુ. શું રતને મને તમારી સામે જ ગાળ આપી? ઓકે. હી વોઝ ગોઈંગ ટુ ધ કોલેજ ઇન ધ ઇવનિંગ. એ સાંજના કોલેજ જઈ રહ્યો હતો. વેર યુ ટોકિંગ રેસ્ટ ઇન ધેટ ટાઈમ. શું એ વખતે તમે આરામ કરી રહ્યા હતા? 11મું વાક્ય, ધે વેર બિઝી વિથ ધેર વર્ક. તેઓ પોતાના કામમાં વ્યસ્ત હતા. 12મું વાક્ય, આઈ વોઝ લુકિંગ ફોર યોર ફાધર. હું તમારા બાપુજીને શોધી રહ્યો હતો. 13મું વાક્ય, ધ ડોગ વેર બર્કિંગ ઇન એટ ધ બેગર. કૂતરાઓ ભિખારીને ભસતા હતા. ધ ડોગ્સ વેર બાર્કિંગ એટ ધ બેગર. આગળ જોઈશું. 14મું વાક્ય, they had gone for tea before you come. તારા આવ્યા પહેલાં જ તેઓ ચા પીવા માટે ચાલ્યા ગયા. I had not seen this girl before. મેં આ છોકરીને પહેલાં કદી જોઈ નથી. Had you reached this station before the train left? શું તમે ગાડી ઉપડ્યા પહેલાં સ્ટેશને પહોંચી ગયા હતા? My mother had got up before the clock crew. મારી માં કુકડાની બાગ પહેલાં જ જાગી ગઈ હતી. યુ હેડ બીન પ્લેઇંગ ફૂટબોલ સિન્સ 3 o'clock. તમે 3 વાગ્યાથી ફૂટબોલ રમી રહ્યા હતા. હેડ ધ કાઇટ્સ બીન ફ્લાઇંગ ઇન ધ સ્કાય સિન્સ મોર્નિંગ. સવારથી કહી ગયું. શું આકાશમાં સવારથી સમડી ઉડી રહી હતી? ઓકે, આગળ જોઈશું. લતીફ હેડ નોટ બીન લિવિંગ ઇન દિલ્હી સિન્સ 1970. 1970થી લતીફ દિલ્હીમાં રહ્યો ન હતો. 21મું, હેડ બી નોટ બીન પ્લેઇંગ ઓન ફ્લૂટ સિન્સ નાઇટ. શું એ રાતથી વાંસળી વાદન નહોતો કરતો? 22મું જોઈશું. જય હેડ લિવ્ડ ઇન ઇંગ્લેન્ડ ફોર 10 years. જય ઇંગ્લેન્ડમાં 10 વર્ષથી રહી ચૂક્યો છે. 23મું, હિઝ સિસ્ટર હેડ બીન ઇનવેલિડ ઓલ ધ લાઈફ. એની બહેન જિંદગીભર બીમાર હતી. 24મું સવાલ, હેડ યુ નોટ ગોન ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. શું તું બપોરે પુસ્તકાલયમાં નહોતી ગઈ? આ વિડીયોનું છેલ્લું વાક્ય મિત્રો, હેડ હી ક્લોઝડ હિઝ શોપ બિફોર ટાઈમ. શું એણે સમય પહેલાં જ દુકાન બંધ કરી દીધી હતી? તો મિત્રો આજના વિડીયો માટે ફક્ત આટલું જ. તમને મારો વિડીયો પસંદ હોય તો લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો અને આવા જ વિડીયો આગળ જોવા માગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.